કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક થવાની હતી રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે એક ભગીરથ કાર્ય કર્યું, આ ત્રણેય કાર્યક્રમમાં પ્રદેશના તમામ આગેવાનો, ભૂતપૂર્વ પ્રમુખો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, સહપ્રભારી, પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી. કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપોતાના જિલ્લાની અંદર ભાઈચારાની ભાવનાને ખભે ખભો મિલાવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા. અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય, લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું હનન થતું હોય, તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી. એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો, એક બાજુ સિદ્ધાંતો, એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસની બેન તરીકે સૂત્ર આપ્યું, એ ગરીબ બેનનું મતનું મામેરું ભરવાની વાત. આ તમામ જે મુદ્દાઓ હતા, જે લોકલ મુદ્દાઓ, કોઓપરેટિવ સેક્ટર, એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માળખું, એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકારોએ ચાહે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, એની સ્થાપના કરી. પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર ને માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય, પાર્ટીમાં વપરાતા હોય, ત્યારે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. એ કુદરત પણ માફ કરતું નથી. ચાહે 2017ની ચૂંટણી હોય, 22ની હોય કે આ 2024ની હોય. ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે. આ તમારા બધાના આશીર્વાદ છે. કોંગ્રેસ પાર્ટી, જેમ મેં મારા પ્રવચનમાં કીધું કે અમે ભૂતકાળની અંદર સમગ્ર બનાસકાંઠામાં સમૂહ લગ્ન હોય, વ્યસન મુક્તિનું કામ હોય, બ્લડ કેમ્પો હોય, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીઓ હોય, તો આ બધું અમે લોકફાળાથી કરેલું. સરકાર આપે કે ના આપે, પણ લોકોના સહકારથી જનહિતના કાર્યો જે અમે 28 વર્ષ કર્યા એનું વળતર યા બનાસકાંઠાની જનતાએ 2024માં એ લોકસભાની ચૂંટણીમાં વોટ અને નોટ આપીને એનો બદલો બનાસકાંઠાની જનતાએ ઉતાર્યો. ત્યારે મીડિયાના માધ્યમથી એક જ કહું કે સેવાકીય કાર્યો એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ભૂતકાળમાં કર્યા છે, વર્તમાનમાં કરી રહ્યા છે અને આવનાર સમયમાં એ ડબલ તાકાતથી કરે એવી પણ હું આ મીડિયાના માધ્યમથી સમગ્ર રાજ્યની કોંગ્રેસના સૌ હોદ્દેદારોને વિનંતી કરું છું. અમારો સ્વભાવ એ વ્યક્તિગત રીતે જ્યાં પણ અમારા કાર્યકરને અન્યાય થાય ત્યાં પ્રદેશનું મોવડી મંડળ હોય, ક્યાં કોર્ટમાં સહારો લેવો પડ્યો હોય, પણ અમારો કાર્યકર એને ખોટી રીતે હેરાન કર્યો હોય, એને જેલમાં પૂરવાની વાત કરી હોય, ત્યારે જ્ઞાનીબેન વ્યક્તિગત રીતે ક્યારે પણ કોઈ પણ પ્રકારના નફા નુકસાનનું ધોરણ જોયા વગર અંતિમ, જેમ ડૉક્ટર પોતાનું પેશન્ટ બચાવવા માટે અંતિમ પ્રયત્નો કરે એમ હું મારા કાર્યકરને ન્યાય અપાવવા માટે અંતિમ લડાઈ લડી અને મારા કાર્યકરોને કાયમી જ્યાં અન્યાય થતો હોય અહીંયા ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા છે. એના હિસાબે બનાસકાંઠાની જનતાનો વિશ્વાસ, ભરોસો એ અમારા ઉપર વધ્યો કે આ પોતા માટે નહીં પણ લોકો માટે લડશે, આ અન્યાય સામે લડશે. અને એના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જ્યારે રાજીનામું આપવા ગઈ ત્યારે રાજીનામું પણ ગૌરવવંતો ઇતિહાસ. ઘણા રાજીનામા પડ્યા, એ ક્યાંક બંગલે આપવા પડ્યા, ક્યાંક હંતાઈને આપવા પડ્યા, ક્યાંક મીડિયાને ખબર ના હોય એ રીતે આપવા પડ્યા, ક્યાંક વ્યક્તિગત સ્વાર્થો માટે આપવા પડ્યા, ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિ સામે ટકી કહેવાની ક્ષમતા ન હોવાના કારણે આપવા પડ્યા. પણ મારું રાજીનામું એ બનાસકાંઠા અને મારો મત વિસ્તાર, મારા મત વિસ્તારને ગૌરવ અપાવે એવું મારું રાજીનામું, એમને ઠેસ ના પહોંચે, એમને કોઈ મેણું ટોણું ના મારે
એમની સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં, કોંગ્રેસ પાર્ટી સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં. અને જે પબ્લિકે એક ગરીબ સમાજની દીકરીને 6 કરોડ પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જોઈ અને એ જ ગરીબ સમાજની દીકરીને 140 કરોડના પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે એક ચૂંટીને મૂકી હોય ત્યારે મારા માટે એ કોંગ્રેસ પાર્ટીનો એક વર્કર કે જે કોંગ્રેસ પાર્ટીનું ઋણ એ અમારા ઉપર, અમારા આગેવાનો ઉપર, મારા વ્યક્તિગત ઉપર છે. ત્યારે આવનાર સમયની અંદર એ ઋણ ઉતારવા માટે રાત દાડો પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. અમારું શીર્ષ નેતૃત્વ રાહુલજી 4000 જેટલી કિલોમીટરની પદયાત્રા કરીને એક સંદેશો આપતા હોય કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, ફળની આશા રાખ્યા સિવાય મહેનત કરો. અને એ જે કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો આવ્યો, હિંમત આવી અને એના કારણે સમગ્ર દેશની અંદર આજે જોયું કે તે 400 પારની વાતો હતી, 5 લાખના માર્જિનવાળી વાતો હતી. એ દેશના પ્રધાનમંત્રીને પણ 1.5 લાખ જેવા મતોથી જ જીતીને એને સંતોષ માનવો પડ્યો. અને જે હવે એક અહંકાર પૂર્વકની મીડિયા સમક્ષ વાતો થતી હતી એમાં ક્યાંક રોક આવી, ક્યાંક ડેમોક્રેસી, આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર ગુજરાતે અને દેશે કર્યું. 1947માં દેશને આઝાદી અપાવવા માટે દેશના ઉદ્યોગપતિઓ હોય, ધનવાન પરિવારો હોય, એ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે આપણા જે કાંઈ આઝાદીના લડવૈયા હોય એને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા. 2024માં બનાસકાંઠાના લોકો એક ગરીબ સમાજની દીકરીને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાના મોટું ફંડિંગ કરી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે કેમ કરીને લોકશાહી બચે, કેમ કરીને કોઈક અવાજ ઉઠાવવાવાળા લોકો આગળ આવે. જ્યારે એની શરૂઆત એ સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાએ કરી છે. ત્યારે હું બનાસકાંઠાની જનતાનો આભાર માનું, મીડિયાનો પણ આભાર માનું કે છેક અમદાવાદથી અને નેશનલ સુધી ક્યાંક ચૂંટણીની અંદર ઘણી આશા અપેક્ષાઓ હોય પણ ક્યાંક કંપનીના ખર્ચે, ક્યાંક પોતાના ખિસ્સાના ખર્ચે 0 ગ્રાઉન્ડ ઉપર આવીને જે વાસ્તવિકતા મીડિયાએ લોકો સમક્ષ મૂકી એનો લાભ પણ ક્યાંક ને ક્યાંક અમને સારા એવા પ્રમાણમાં મળ્યો. અને એક વાત એવી આવી કે મીડિયા પણ હવે તટસ્થ રીતે એક લોકશાહીની ભૂમિકા અદા કરવા માટેની જે આગળ એમને જે આવ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક લોકોએ બિરદાવ્યા. એટલે હું જનતા વતી, બનાસકાંઠાની જનતા વતી મીડિયાનો પણ આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. હું આજે મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે મારા 28 વર્ષના જાહેર જીવનમાં જ્યાં પણ ટિકિટની વાત આવે, કાર્યકરની વાત આવે તો અમે પોતે નિર્ણય નથી લેતા. નીચે જે અમારા કોંગ્રેસના કાર્યકરો તાલુકા પંચાયતની ટિકિટ હોય, જિલ્લા પંચાયતની ટિકિટ હોય, સંગઠનમાં ભલામણ કરવાની હોય તો એ અમારો નિર્ણય નથી હોતો, એ નીચેના લોકોનો નિર્ણય હોય છે. ભાવ વિધાનસભામાં પણ આવું જ થશે. જે અમારા નીચેના કોંગ્રેસના કાર્યકરો હોય, આગેવાનો હોય, જે વિવિધ સંગઠનો જે અમારી સાથે રહીને કામ કરે છે, આ તમામ લોકો જે નિર્ણય લઈ અને જેની પણ ભલામણ કરશે એ મોવડી મંડળ એ ઉમેદવારને ટિકિટ આપશે. એટલે આ કામ એ વાવ વિધાનસભાની જનતાનું અને મોવડી મંડળનું છે. એ જે નિર્ણય લે એમાં એક સંસદ સભ્ય તરીકે મારો સૂર રહેશે.